જિલ્લાના આપને દ્રશ્યો બતાવીએ કે જ્યાં રાજુલામાં ચાંચ બંદર પટવા રોડ પાણીમાં ગરકાવ, સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો થયો બંધ। લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી। રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી। મેડિકલ ઇમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી। ચાંચ બંદર ગામેથી પ્રસૂતાને બોટ મારફતે લઈ જવામાં આવી। તો ચાંચબંદર ગામે વરસાદને કારણે વિકટ સ્થિતિ હતી। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર બંધ છે। ત્યારે પ્રસૂતાને વિક્ટર દરિયાઈ ખાડીમાં બોટ મારફતે લાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી। બોટથી પ્રસૂતાને સામા કાંઠે લઈ જઈને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તો આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો ખૂબ જ કરુણાદાયી છે, કેમ કે અત્યારે જે પ્રકારની સ્થિતિ વરસાદને લઈને જોવા મળી રહી છે તેમાં એક પ્રસૂતાને પીડા ઉપડી હતી, પરંતુ ત્યાં જે રસ્તો હતો એ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો। હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આપ દ્રશ્યો જુઓ કે કેવી રીતે જેસીબીની મદદ લઈને આ જે ગર્ભવતી મહિલા છે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે, તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવે છે, કેમ કે મેડિકલ ઇમરજન્સી હતી, રસ્તો બંધ હતો, એમ્બ્યુલન્સ અંદર સુધી પહોંચી શકે તેમ નહોતી। ત્યારે જેસીબીના સહારે આ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ।